નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એવા સર્જક જેમની આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જેઓ એમના પિતાશ્રી એ પણ એ અર્વાચીનના જે આદ્ય કહેવાય એવા નર્મદના સમકાલીન કહેવાય એવા કવિ શ્રી દલપતરામના એ પુત્ર છે. કવિ નાનાલાલ કે જેમને ઉપનામથી એ નવાજવામાં આવ્યા છે. પ્રેમ ભક્તિ અને કવિઓના વર એટલે કે કવિવરનું પણ એમને એ બિરુદ આપવામાં આવ્યું છે. એમનો જન્મ નાનાલાલ દલપતરામ ઈસવીસન 1877 એનો જન્મ થાય છે ને એમનું જે નિધન જે છે એ 1946 થાય છે. પ્રેમ ભક્તિ ઉપનામથી એ સાહિત્ય સર્જન કરે છે. એમનો જન્મ અમદાવાદમાં. માતા પિતા એટલે કે માતા રેવાબા અને પિતા જે છે દલપતરામ કવિ જે છે એમના પિતા છે. એમને બિરુદ જે છે એ આપવામાં આવ્યું છે એ ડોલન શૈલીના પિતા તરીકેનું એમનું એ બિરુદ એમને આપવામાં આવ્યું છે. પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ડોલન શૈલીના પિતા તરીકે કયા સર્જક એ ઓળખી શકાય છે, ઓળખવામાં આવે છે? તો એ નાનાલાલ દલપતરામ જે છે એમને ડોલન શૈલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાથે એમને કેટલાક બીજા અન્ય જે છે એ ખંડકાવ્યના સર્જક કવિ કાંત જે છે એમને પણ બિરુદ આપવું છે એમને પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ. પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ આ એમને બિરુદ આપવામાં આવ્યું છે. કોણે આપ્યું છે? કવિ કાંતે. શ્રેષ્ઠ રસકવિ છે. તેજે ઘડેલા શબ્દના સર્જક જે છે એ કવિ નાનાલાલ. સાથે એના જીવન જર્મનની આપણે વાત કરીએ, એના જીવન કવનની વાત કરીએ તો સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાયમાં એ આસ્થા ધરાવે છે. એમના પિતાજી જે છે દલપતરામ એ પણ એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ખૂબ જ એ ધાર્મિક નાતો હતો એમનો. અને એમના એ બીજ સંસ્કાર જે છે એ ધાર્મિક સંસ્કાર જે છે એ એમના એ વારસાગત એમના પુત્રમાં પણ એ આવે છે. જીવન ઘડતરની વાત કરીએ તો પ્રોફેસર કાશીરામ દવે જે હતા તો એ શિક્ષક હતા. તો એમના દ્વારા એમને સાહિત્યના સંસ્કાર એ કવિ નાનાલાલને મળે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ અમદાવાદમાં લે છે. સાથે પુનાની જે સુવિખ્યાત કે સુપ્રખ્યાત આપણે કહીએ કે પ્રખ્યાત જે ડેકન કોલેજ જે છે એ ડેકન કોલેજમાંથી એમને MA પણ કર્યું છે, BA પણ કર્યું છે. સાથે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયો સાથે એમણે એ MA નો અભ્યાસ જે છે એ ડેકન કોલેજમાંથી